આ દાખલો સરસ છે. જુઓ, તમને કીધું છે એક થેલામાં જે છે લાલ કલરના જે છે 4 દડા છે અને બ્લેક કલરના ટોટલ 6 દડા છે. હવે તમારે જે છે એવી રીતે દડો લેવામાં આવે કે દડો લાલ રંગનો હોવાની સંભાવના જે છે ના હોય, એટલે કે તમે દડો જે પસંદ કરો છો લાલ રંગનો ના હોવો જોઈએ. હવે જુઓ, તમારા થેલામાં ટોટલ જે છે કેટલા દડા છે? 10 દડા. એટલે કે તમે આ 10 દડામાંથી કોઈ પણ એક દડો પસંદ કરો તો એ લાલ રંગનો ના હોવો જોઈએ. એનો મતલબ કે આ 4 તો તમારે પસંદ જ નથી કરવાના. તમારી પાસે હવે પોસિબિલિટી કેટલી બચી છે? કેટલી જે છે ઇટરેશન બચ્યા છે? 6. તો હવે જે છે અહીંયા 6 મૂકીશું આપણે, કેમ કે જો 4 પસંદ કરીએ તો લાલ દડો થઈ જાય. 4 ને આપણે પસંદ જ નથી કરવાના, એટલે બાકી કેટલા બચ્યા? 6. તો આ તમારી પોસિબિલિટી બની ગઈ. 2 ભાગ ચલાય તો ઉપર જે છે 3, નીચે જે છે 5. તો 3/5 જે છે આપણો જવાબ આવશે કે લાલ રંગનો ન હોવાની સંભાવના. તમને એવું કે લાલ રંગ હોવાની સંભાવના, જો લાલ રંગ હોવાની સંભાવના કીધી તો આપણે લાલ દડા જ લેવાના છે. તો 4/10 થઈ જશે, એટલે કે 0.4 થઈ જશે. અથવા તો એને આપણે જે છે 2/5 પણ લખી શકીએ. પણ આ 2/5 ક્યારે આવશે? લાલ રંગ હોવાની સંભાવના હોય ત્યારે. ના હોવાની સંભાવના કીધી છે તો 3/5 આવશે. તો આપણો જવાબ છે 3/5.